હેલો ફ્રેન્ડ, કેમ છો? આઈ હોપ કે આપ સૌ મિત્રો મસ્ત અને મજામાં છો. તો આજે તો ફાઇનલી અમે અનગઢ આવી ગયા છીએ અને જોઈ શકો છો મિત્રો કેટલું વધુ માત્રામાં પબ્લિક આવી ગયું છે દર્શન કરવા માટે માં મોહનીનું. તો જોઈ શકો છો મિત્રો, માં મોહનીનું નામ પણ ગુલાબના ફૂલોથી લખેલું છે. કેટલું સુંદર દેખાય છે અને માતાજીનું મંદિર પણ કેટલું સુંદર દેખાય છે. જોઈ શકો છો ફૂલના હાર પણ માતાજીને ચડાવ્યા છે. તો મિત્રો અમે પણ અનગઢ આવી ગયા છીએ અને ફૂલોથી લખેલું નામ કેટલું સુંદર દેખાય છે. જોઈ શકો છો મિત્રો. તો મિત્રો જોઈ શકો છો તમે માં મોહનીનું નામ કેટલું સુંદર દેખાઈ રહ્યું છે અને અહીંયા દર રવિવારે ઘણું પબ્લિક આવે છે અને મિત્રો તમે પણ જરૂરથી અનગઢ એકવાર આવજો. તો મિત્રો જોઈ શકો છો કેટલું સુંદર દ્રશ્ય દેખાય છે. તો મિત્રો અનગઢ ગામથી 2 કિલોમીટર મહીસાગર નદીની વચ્ચોવચ્ચ માતાજીનું મંદિર આવેલું છે. માં મોહની માતાનું મંદિર કેટલું સુંદર દેખાય છે અને આજુબાજુનું વાતાવરણ પણ કેટલું શાંત અને સુંદર દેખાય છે. તો જોઈ શકો છો મિત્રો, પણ તમે પણ કોઈ વખત ના આવ્યા હોય તો અનગઢ જરૂરથી આવજો. અને દર રવિવારે મિત્રો અહીંયા વધુ માત્રામાં ભક્તો આવી રહ્યા છે માં મોહનીના દર્શન કરવા માટે અને તમે પણ મિત્રો જરૂરથી આવજો. તો મિત્રો અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો જોઈ શકો છો અમારો વિચાર પણ અનગઢ આવવાનો ઘણા દિવસોથી હતો, પરંતુ મિત્રો આવ્યા ન હતા. એટલા માટે એક દિવસ ચોક્કસ નક્કી કર્યો કે આજે તો ફાઇનલી અનગઢ જઈએ. તો મિત્રો સૌ મિત્રો બધા તૈયાર થઈ ગયા આવવા માટે અને ફાઇનલી અમે અનગઢ આવી ગયા. તો જોઈ શકો છો મિત્રો અમે ડીઝલવાળી બોટમાં બેસી ગયા છે. તો જોઈ શકો છો આજુબાજુનું દ્રશ્ય કેટલું સુંદર દેખાય છે અને પાણીની લહેરો પણ કેટલી મસ્ત સુંદર દેખાઈ રહી છે. તો મિત્રો જોઈ શકો છો અમે બોટમાં બેસી ગયા છીએ. તો તમે પણ મિત્રો અનગઢ આવો તો જરૂરથી બોટમાં બેસજો અને કેટલું મસ્ત ફિલિંગ લાગે તેનો અનુભવ કરજો. તો મિત્રો જોઈ શકો છો આજુબાજુનું વાતાવરણ કેટલું સુંદર દેખાઈ રહ્યું છે. તો મિત્રો મંદિર પણ કેટલું સુંદર દેખાય છે. માતાજીનું નામ પણ ગુલાબના ફૂલોથી લખેલું કેટલું સુંદર દેખાય છે. અને મિત્રો દર રવિવારે ઘણી સંખ્યામાં પબ્લિક માતાજીનું દર્શન કરવા માટે આવે છે. તો મિત્રો અમે પણ માતાજીના દર્શન કરવા માટે આવ્યા હતા. તો અમારે પણ શાંતિથી દર્શન થઈ ગયા અને માતાજીનું નામ ગુલાબથી લખેલું છે એ જોવા માટે પણ અમે આવ્યા હતા. તો એ પણ મસ્ત દર્શન થઈ ગયું. તો જોઈ શકો છો મિત્રો કેટલું વધુ માત્રામાં પબ્લિક જોવા મળે છે. તો મિત્રો દર રવિવારે 1000થી ઉપર પબ્લિક માતાજીના દર્શન કરવા માટે આવે છે. અને અનગઢમાં મોહની માતાજીનું મંદિર છે. તમે પણ ના આવ્યા હોય તો જરૂરથી આવજો. તો મિત્રો જોઈ શકો છો આજુબાજુનું દ્રશ્ય કેટલું મસ્ત દેખાય છે અને માતાજીનું દર્શન કરવા માટે મિત્રો કેટલા બધા લોકો આવી રહ્યા છે. પણ તમે પણ જરૂરથી આવજો. તો મિત્રો અમે પણ માતાજીના મંદિરના દર્શન કર્યા. કેટલા સુંદર દેખાઈ રહ્યું છે જોઈ શકો છો મિત્રો. તો મિત્રો જોઈ શકો છો તમે આ મોહની માતાનું મંદિર એક ઉપર છે, ત્યાંથી વિડીયો ઉતાર્યું છે. તે કેટલું સુંદર દેખાઈ રહ્યું છે અને પબ્લિક પણ ચોખ્ખું દેખાઈ રહ્યું છે મિત્રો જોઈ શકો છો. તો મિત્રો ગુલાબના ફૂલોથી માં મોહની માતાનું નામ લખે છે જોઈ શકો છો.